વૃદ્ધોએ કહ્યા પ્રમાણે ધ્યાનમાં રાખવા જેવી બાબતો 1. બદામ, અખરોટ અને ચિયા સીડ્સ જેવા ડ્રાય ફ્રૂટ્સમાં તંદુરસ્ત ચરબી હોય છે, જે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 2. રાતના સમયે હળવું આરામથી પાચન થાય તેવો ખોરાક લેવો. 3. શિયાળાની ઋતુમાં શરદી એક સામાન્ય સમસ્યા છે. શરદી અને ઉધરસની સમસ્યાને દૂર કરવા માટે તમે રાત્રે હળદર મિક્સ કરીને નવશેકું દૂધ પી શકો છો. આ શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરી શકે છે. 4. સવારે ઉઠીને ચાલવા જવું અને વ્યાયામ કરવો. 5. શિયાળામાં ગાજર અને બીટ પુષ્કળ પ્રમાણમાં મળે છે. આ શાકભાજી વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર તેનું મર્યાદિત માત્રામાં સેવન કરવાથી બ્લડ સુગરનું સ્તર નિયંત્રિત રહે. 6. સૂતા પહેલાના 2 કલાક પહેલા રાત્રિ ભોજન કરી લેવું. 7. સરગવામાં ફાઇબર અને પાચન ઉત્સેચકો હોય છે, જે સ્વસ્થ પાચન તંત્રને જાળવવામાં અને આંતરડાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે. 8. એક સાથે વધુ ખાવાની બદલે થોડી વારે હળવું સુપાચ્ય આહાર લેવો. 9. સરગવાનું પાણી સાંધાના દુખાવા માટે ફાયદાકારક છે. તેમાં હાજર બળતરા વિરોધી ગુણધર્મો સાંધાના દુખાવા અને સંધિવા જેવી સ્થિતિઓ સાથે સંકળાયેલ સોજો ઘટાડવામાં મદદ કરી શકે છે. 10. રોજિંદા ભોજનમાં પત્તેદાર શાક, ફળ, દહીં, છાશ, હાલયુક્ત દાળ અને નટ્સ લેવા. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.